ભગવાને આ માનવ જન્મ શું કામ આપ્યો છે, બસ એનો સહેજ વિચાર કરીએ. સમજી લેજો એક સિદ્ધાંત કે પૈસો કમાવાને માટે ભગવાને આપણને આ માનવ જન્મ આપ્યો નથી. અને આપણે એવું માનીએ છીએ કે ભગવાને પૈસો કમાવા હાટો માનવ દેવ આપ્યો છે. મેં એક સૂત્ર વાંચ્યું તો મને બહુ ગમ્યું कि मिली है जिंदगी ईश्वर को पाने के लिए, मिली है जिंदगी ईश्वर को पाने के लिए, पर हम लोगों ने कागज के टुकड़ों को कमाने के लिए. बस આપણે એમ માનીએ છીએ કે નહીં, બસ મહેનત કરો, પૈસો મેળવો, ભલે જરૂરી છે, એમાંય ના નહીં, પણ મૂળ સિદ્ધાંત ભગવાને આ માનવ જન્મ એ પૈસો કમાવાને માટે આપણને માનવ જન્મ નથી આપ્યો, પણ પરમાત્માનો અનુભવ કરવાને માટે. વેદોની અંદર એવી વાત છે કે આ જીવ 84 લાખ અવતાર લે ત્યારે એકવાર ભગવાન કૃપા કરી અને આ માનવ જન્મ આપે છે. અને એ માનવ જન્મ શું કામ આપે છે તો એ પણ લક્ષ્ય બતાવ્યું છે કે 84ના ચક્રવામાંથી, જન્મ અને મરણના ચક્રવામાંથી છૂટવાને માટે ભગવાને કૃપા કરી અને આ માનવ જન્મ આપ્યો છે. બસ. અને એ માનવ જન્મ એટલે આપણા ગ્રંથો, આપણા શાસ્ત્રો એવું નથી કહેતા કે કામ ન કરવું, કઈ ધંધો ન કરવો, કઈ નોકરી ન કરવી, કોઈ કુટુંબ પરિવારનું ભરણ પોષણ નહીં, બધુંય કરવાનું, પણ સાથોસાથ લક્ષ્ય કયું હોવું જોઈએ? ઈશ્વરનો અનુભવ, ઈશ્વરનો સાનિધ્ય. અને જે ભગવાને આપણને આ કૃપા કરી અને આ માનવ જન્મ આપ્યો, અને એ માનવ જન્મને પ્રાપ્ત કરી અને આપણે જો ભગવાનને મેળવવાનું જો ભૂલી જશું તો જે કાર્ય કરવાને માટે આપણે અહીંયા આવ્યા છીએ, બસ એ જ કાર્યમાં ક્ષતિ અને ખામી દેખાશે. હલો, જે આપણે પાણીનો પ્રશ્ન હતો એ અત્યારે સોલ્વ થઈ ગયો છે ને પાણી શરૂ થઈ ગયું છે બધે. એ સમજી લેજો, ભોગ ભોગવવાને માટે નહીં, પણ ઈશ્વરનો અનુભવ કરવાને માટે ભગવાને કૃપા કરી અને આ માનવ જન્મ આ જીવને મળ્યો છે. એટલે તો આપણે કીર્તનમાં કહીએ કે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, આવો ફરી કદી ના મળે, આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે, વારે વારે માનવ દેહ ફરી ના મળે. પેલો લખ રે 84 નો મારો રે ટળે, મને મોહન મળે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી.
સુનો રે અરજી. મારા અંત સમાય કેરી સુનો રે અરજી. મારા અંત સમાય કેરી સુનો રે અરજી. જો ચરણો નાથજી દયાને કરી. જો ચરણો નાથજી દયા રે કરી. જો ચરણો નાથજી દયા રે કરી. જો ચરણો નાથજી દયા રે કરી. મને તેડા તે યમ કેરા કદી ન આવે. મારો નાથ તેડાવે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. પ્રેમથી બેઠા બેઠા અકળાઈ ગયા હોય તો આવી જાઓ. પ્રેમથી રાસ રમવી આવી જાઓ. ભજન એક સત્ય નામનું કરીએ રે. 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 હે ભાવે ભવસાગર તરીએ રે. ભાવે ભવસાગર તરીએ રે. ભાવે ભવસાગર તરીએ રે. ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ 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 રે. શ્રી રાધે. આ ભાઈઓને આવું હોય તો આવી તો રમવા માટે. આ એવું નહીં ખાલી બેલો જ રમવા આવે. આ ભાઈઓને જો મોજ આવી જાય તમે તાર આવો પટમાં. જય હો. સંસાર સુખ વાદળની છાયા રે. 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 એમાં તને લાગી શેની માયા રે. એમાં તને લાગી શ્રી માયા રે. એમાં તને લાગી શેની માયા રે. એમાં તને લાગી શેની માયા
નામનું કરીએ રે નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે જય હો અરે 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 મેલ મોટા ને મન જેના સાંકળા રે ના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે ના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાશો ના એવા ને આંગણે રે કોઈ જાશો ના એવા આંગણે રે કોઈ જાશો ના એવા ને આંગણે રે કોઈ જાશો ના એવા આંગણે રે કદી સારા ન કામ થાય હાથથી રે કદી સારા ન રામ થાય હાથથી રે કદી સારા ન કામ થાય હાથથી રે કદી સારા ન કામ થાય હાથથી રે જેની તિજોરીમાં ગરીબોની હાય છે 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 રે કોઈ જાશો ના એવા ને આંગણે રે કોઈ જાશો ના આવા ને આંગણે રે મેલ મોટા ને મન જેના સાંકળા રે મેલ મોટા ને મન જેના સડા રે જય હો હલો શ્રી રાધે અંદર મેલા ને બાર દિશે ઉજડા રે 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 નામ મોટા ને કામ જેના કાળા 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 રે કોઈ જાશો ના એવા ને આંગણે રે કોઈ જાશો ના એવા ને આંગણે રે જમ જેવા મહેમાન જેને લાગતા 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 રે અરે જેની વાણીમાં નથી આદર ભાવ રે રે જેની વાણીમાં નથી આગળ ભાવ રે રે જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે જેની વાણીમાં નહીં આગળ ભાવ છે રે કોઈ જાશો ના એવા ને આંગણે રે કોઈ જાશો
ગમે નહીં રે, વાત ગોવિંદની જેને ગમે નહીં રે, બાંધી પાપો જગતમાંથી જાય છે રે, બાંધી પાપો જગતમાંથી જાય છે રે, બાંધી પાપો જગતમાંથી જાય છે રે, ગાંધી પાપો જગતમાંથી જાય છે રે, મેલ મોટા ને મન જેના સાંકડા 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 રે. જય હો. હરે હરે. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, ओ कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, ओ तुम राम रूप में आना, तुम राम रूप में आना, ओ तुम राम रूप में आना, तुम राम रूप में आना, ओ सीता साथ लेके धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना, सीता साथ लेके धनुष साथ लेके चले आना प्रभु जी चले आना, ओ कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, ओ तुम श्याम रूप में आना, तुम श्याम रूप में आना, ओ तुम श्याम रूप में आना, तुम श्याम रूप में आना, ओ राधा साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना, राधा साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना, ओ कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, लटके हलो ने नंदलाल जीरे तारा लटकानो नहीं पर, ओ जीरे तारा लटकानो नहीं पर, लटके हालो ने, लटके हालो ने, लटके हालो ने नंदलाल ओ धीरे तारा लटकानो नहीं पार, ओ धीरे तारा लटकानो नहीं पार, के लटके हालो रे ओ के लटके हालो रे, लटके हलो ने नंदलाल जीरे तारा लटकानो नहीं पार, ओ जीरे तारा लटकानो नहीं पार, लटके हालो ने, लटके हालो ने, लटके हालो ने नंदलाल ओ धीरे तारा लटकानो नहीं मूल, ओ धीरे तारा लटकानो नहीं मूल, ओ लटके हालो ने हो के लटके हालो ने, सदर जमर तर अनुसार सर सर पर सदर जमर तर अनुसार कर कर वर धर मेर करे हरि हर सुर जवर अक्षर अति मन हर पर पर
અતિ હર કુમારે નિર્ખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે ગણ રૌપટ ફરર ગરર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમે હોજી રે રંગ ભર સુંદર શ્યામ રમે गम मम गम का घुघरू का ढोलू का डम का होवत हम का डम 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 का डमरू का रण तुर रणंका भेद भणंका गगन जनंका गहरे सा जय देव सिद्धेसा रण कलेसा मगन हमेशा माहे साहो जी रे मगन हमेशा माहे सा रिधि दे सिद्धि दे अष्टनव निधि दे वंशमा वृद्धि दे बागबानी बागबानी हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे ससुराणी माँ दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास जानी सजन सुहित दे कुटुंब सुप्रीत दे माँ जीत दे माँ भवानी रे धीरे माँ जीत दे भगतन खट भारी हलक हजारी कनकारी सुखकारी दंग सुधारी दृढ़ ब्रह्मचारी हर दुखारी त्रिपुरारी रह ज्ञान कुमारी ब्रह्म निहारी गिरजा प्यारी जोगेशा रण कलेसा मगन हमेशा माहे साहो जी रे मगन हमेशा माहे साहो जी रे मगन हमेशा माहे साहो जी रे मगन हमेशा माहे सा बोलिए द्वारिकाधीश की जय श्री भागवत भगवान की जय नारायण देव की जीवन मालावो फरी कदी न मळे वारे वारे मानव देह फरी नहीं मळे वारे वारे मानव देह फरी न मळे तेरो लख रे 84 नो मोरो रे टळे मने मोहन मळे हे मारा घटमा बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारू मनडू छे गोकुळ वन रावण मारू मनडू छे
ગોકુળ વન રાવન મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. તો સહેજ સમજી લેજો સજનો, ભગવાને આ માનવ જન્મ કેવલ ભગવાનને પ્રાપ્ત કરવાને માટે, ભગવાનને મેળવવાને માટે ભગવાને આ જીવની પર કૃપા કરી અને માનવ જન્મ આપ્યો છે. બસ તો મિલી હૈ જિંદગી ઈશ્વર કો પાને કે લીએ, પણ हम लोगों ने बिता दी कागज के टुकड़ों को कमाने के लिए. વ્યાસજીના મનમાં થયું કે ભગવાનની અનન્ય કૃપા આ જીવની ઉપર થઈ અને જીવને માનવ જન્મ મળ્યો અને એ માનવ જન્મને એને સમજવાનો પ્રયાસ ન કર્યો. તો માનવ જન્મનો શ્રેય થાય એટલા માટે અહીંયા સત્કર્મના માર્ગો બતાવી દીધા. પેલા એક જ વેદ હતો, એના બીજા 3 વિભાજનો કર્યા એટલે 4 વેદ થયા. વેદનો વિસ્તાર કર્યો એટલે એનું નામ પડ્યું વેદ વ્યાસ. પોતાના જીવનની અંદર બોરડીના પાન ખાય અને એણે તપશ્ચર્યા આરાધના કરી એટલે એક નામ છે એનું બાદરાયણ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ 4 ઉપવેદો બનાવ્યા. 6 શાસ્ત્રોની રચના કરી, ઉપનિષદોની રચના કરી અને વિચાર કર્યો કે કલિયુગનો માનવ એ જુદા જુદા પરમાત્માની અંદર પોતાનું મન લગાડશે. કોઈ રામનું ભજન કરશે, કોઈ કૃષ્ણનું ભજન કરશે, કોઈ નૃસિંહનું ભજન કરશે, કોઈ વામનનું ભજન કરશે, કોઈ વિષ્ણુનું ભજન કરશે. તો એના આરાધ્ય દેવનું ચરણની અંદર મન એકાગ્ર બને એટલા માટે વ્યાસજીએ જુદા જુદા પુરાણોની રચના કરી. આમ 17 પુરાણોની રચના કરી. છતાંય વિચાર આવ્યો કે માનવ સમાજનો શ્રેય જેની અંદર સમાયેલું છે એવું પણ હું શાસ્ત્રની રચના કરું. અને અહીંયા બતાવ્યું કે ઇતિ ભારત આખ્યાનમ કૃપયા મુનિના કૃતમ. મહાભારત નામનો ગ્રંથ, આ મહાભારત ઇતિ પંચમ વેદ. મહાભારતની અંદર જે વાતો છે એ વાતો બધી વેદની જ વાતો છે એટલે મહાભારતને 5મો વેદ એવું પણ પ્રમાણભૂત વાત બતાવે. જેની અંદર માનવ માત્રનું કર્તવ્ય શું હોવું જોઈએ, સુખી થવાને માટેના જે કંઈ રસ્તાઓ છે, જે કંઈ ઉપાયો છે એ બધા જ મહાભારતની અંદર વિસ્તૃતીકરણ કરી અને લખ્યા છે. વિશ્વની અંદર સૌથી મોટામાં મોટો કોઈ જો ગ્રંથ લખાયો હોય તો એ મહાભારત. શ્લોક કેટલા છે તો બતાવ્યું કે 1,25,000થી વધારે શ્લોક છે, જેની અંદર માનવ માત્રને જીવન જીવવાની સાચી કળા એ મહાભારતમાં બતાવી છે. રાજાનું કર્તવ્ય શું હોય, પ્રજાનું કર્તવ્ય શું હોય, બ્રાહ્મણનું કર્તવ્ય શું છે. આપત્તિ કાળ જ્યારે આવે, સમાજની પર જ્યારે વિટંબણાઓ આવે, મુશ્કેલીઓ આવે ત્યારે બધાને કઈ રીતે બચાવવા, આ બધી જ નાની નાની સુખી થવાને માટેની યાદી એ મહાભારતની અંદર છે. વાંચવા જેવો અને વિચારવા જેવો કોઈ જો ગ્રંથ હોય ને તો એ છે મહાભારત. જે વિશ્વની અંદર ક્યાંય નથી એ બધું મહાભારતમાં છે, અને જે મહાભારતમાં છે એ જ આખું વિશ્વમાં છે. ખબર નહીં આપણી એક પ્રણાલિકા આવી ગઈ
કે મહાભારતની કથા વંચાય નહીં અને મહાભારતની કથા સંભળાય નહીં. આપણે પૂછીએ કે હું કામ વંચાય નહીં, હું કામ સંભળાય નહીં, એટલે એના પાસે જવાબ આપે કે આપણે જો મહાભારતની કથા વાંચીએ ને તો ઘરમાં મહાભારત થાય. ઘણા ભાગશાળી એવા છે કે મહાભારત કોઈ દી વાંચતા નથી તો એ ઘરમાં રોજ થાય લ્યો. જે ગ્રંથની અંદર કેવલ માનવ સમાજ સુખી થાય એમ નહીં, જીવ માત્ર સુખી થાય એને માટેની બધી ક્રિયાઓ એ મહાભારતની અંદર બતાવી છે. મહાભારત વાંચવાથી અને મહાભારત સાંભળવાથી ઘરમાં કંકાસ નહીં થાય, કજિયો નહીં થાય. પણ આપણા મનની અંદર લોકો એવું ભૂસું ભરાવી દીધું, તો ત્યારથી આપણે મહાભારતને વાંચવાનું ભૂલી ગયા, વિચારવાનું ભૂલી ગયા. પછી ડોંગરે બાપજી કહેતા કે જીવનમાં અવસર મળે ને તો એકવાર મહાભારત વાંચો. પણ ઘણી વાર આપણા ધર્મને નિર્મૂલ કરવાને માટે લોકોએ મન ફાવે એવી વાતો રજૂ કરી દીધી. બસ લોકોએ મહાભારત વંચાય નહીં, સંભળાય નહીં, એટલે આપણે બંધ કરી દીધું. તો સારું થયું, 15-20 વર્ષ પહેલા સિરિયલ આવી તે કોણે નહીં જોયું? બહુ તો વિચાર કરો. આ તો શ્રી મહાભારત કથા એ એટલી આમ સિરિયલ જે સફળ બની, ટ્રેનો એના સમયમાં ફેરફાર કરવા પડ્યા. લોકો એટલું આમ જાણી મહાભારતની સિરિયલ આવે ને એટલે લાગે કરફ્યુ થઈ ગયો ગામમાં, કોઈ દેખાય નહીં રસ્તામાં. આટલી અદભુત અને ખૂબ સારી એ વખતની રામાયણ સિરિયલ અને મહાભારત સિરિયલ, તેને કહે ને વર્લ્ડ રેકોર્ડ તોડ્યા. સિરિયલ તો ઘણી બધી આવીને વહી ગઈ, માનવ સમાજને સમજવા જોઈએ. अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, ओ कथा है पुरुषार्थ की है, स्वार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की, स्वार्थ की परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की, अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, ओ कथा है पुरुषार्थ की है, स्वार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की, स्वार्थ की परमार्थ की, अरे सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की, अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, अथ श्री सदी घोषित हुआ सत्य सार्थक सर्वथा, सदी घोषित हुआ सत्य सार्थक हुआ, शब्द घोषित हुआ जब
સત્ય સાર્થક સર્વતા શબ્દથી ઘોષિત હુઆ સત્ય સાર્થક અથ શ્રી મહાભારત કથા શ્રી મહાભારત કથા અથ શ્રી મહાભારત કથા શ્રી મહાભારત કથા યદા યદા હૈ ધર્મસ્ય જ્ઞાને ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય જ્ઞાનમાનં સૃજામ્યહम् પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાય ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ઘડીક એમ લાગે મહાભારતની સામે બે ખરેખર જોવા જેવી. અને અમને યાદ છે કે મહાભારતની સિરિયલ આવે એટલે એટલી વખત બાપુજી કથામાં ઇન્ટરવલ પાડીને એ પોતે ટીવી સામે ગોઠવાઈ જતા, કારણ કે લગભગ કથામાં એ બધા વ્યા જાય. તો ઇતિ ભારત આખ્યાનમ કૃપયા મુનિના કૃતમ. સમાજનો શ્રેય જેની અંદર સમાયેલો છે એવો ગ્રંથનું નિર્માણ થયું મહાભારત. પણ છતાંય વ્યાસજીના હૃદયની અંદર અસંતોષ દૂર થયો ને મનની અંદર વિષાદ કરવા લાગ્યા કે જે ભવિષ્યની અંદર કલયુગ આવી રહ્યો છે અને કલયુગના માનવનું શ્રેય થાય એટલા માટે મેં વેદનો વિસ્તાર કર્યો, 17 પુરાણોની રચના કરી અને મહાભારત નામનો ગ્રંથ નિર્માણ કર્યો. તો હજી મારા હૃદયની અંદર જે સંતોષનો અનુભવ થવો જોઈએ કે અસંતોષ છે, ખ્યાલ આવી ગયો કે લાગે છે આમાં હજી મારી કંઈક ભૂલ છે. શ્રી નારદજી પધાર્યા. નારદજીને પોતાના આશ્રમે આવેલા જોઈ અને વ્યાસજી બહુ રાજી થયા. એકદમ ઊભા થઈ સામે ગયા, નારદજીના ચરણની અંદર પ્રણામ કર્યા, વાણીથી આવકાર આપી એમને બેસાડી એમની પૂજા કરી અને કહ્યું કે હે દેવર્ષિ, આજ અનાયાસે આપ જેવા મહાપુરુષના મને દર્શન થયા છે. પણ નારદજીએ યાદી કરી કે હે વ્યાસજી, હું તમને અહીંયા ધન્યવાદ દેવાને માટે આવ્યો છું કે ભવિષ્યની અંદર કલયુગ આવી રહ્યો છે. એ કલયુગના મનુષ્યો દુઃખમાંથી મુક્ત બની અને સુખ શાંતિ અને પ્રસન્નતા પ્રાપ્ત કરે એવા હેતુથી તમે વેદોનો વિસ્તાર કર્યો, ઉપનિષદોની રચના કરી, શાસ્ત્રોની રચના કરી, 17 પુરાણ અને માનવ જીવનનું શ્રેય થાય એટલા માટે મહાભારત નામનો ગ્રંથ નિર્મિત કર્યો. તો બીજાના દુઃખને દૂર કરવાને માટે તમે આટલો પ્રયાસ અને પુરુષાર્થ કર્યો તો ખરેખર તમે ધન્યવાદને પાત્ર છો. પણ નારદજી કહે છે કે મને નવાઈ લાગે છે કે આટલું તમે કર્યું અને તોય હજી તમે ઉદાસ થઈને બેઠા છો. વ્યાસજીએ કહ્યું કે હા નારદજી, ભલે માનવ સમાજના શ્રેયને માટે મેં આ બધો જ પ્રયાસ કર્યો, પણ હજી મને એમ લાગે છે કે મારી કંઈક ભૂલ થઈ છે. કારણ કે મનુષ્યના હૃદયની અંદર અસંતોષ ક્યારે પ્રગટ થાય કે જ્યારે કંઈક ભૂલ થઈ હોય ત્યારે. પણ હે નારદજી, મુશ્કેલી એ છે કે મને મારી ભૂલ દેખાતી નથી. હવે આપ અહીંયા આવ્યા છો તો હવે આપ મને બતાવો કે મારી કઈ ભૂલ છે અને એ ભૂલને હું સ્વીકારી લઉં અને એ ભૂલને હું સુધારી લઉં. બીજી વાર આવી ભૂલ ન થાય એનું હું પૂરેપૂરું ધ્યાન રાખીશ. આપ બતાવો મારી ભૂલ છે. નારદજીએ એક વાત બહુ સરસ યાદી કરી કે હે વ્યાસજી, હું અહીંયા તમારી ખામી ગોતવાને માટે નથી આવ્યો, હું તો અહીંયા તમારી ખૂબી જોવાને માટે આવ્યો છું. એક સિદ્ધાંત બહુ સારો બતાવી દીધો નારદજીએ કે હે વ્યાસજી,
બીજાની 100 ભૂલ ગોતવી બહુ સહેલી છે, પણ પોતાની એક ભૂલને સ્વીકારવી અને એ ભૂલને સુધારવી એ બહુ અઘરી. તમે જો, બીજાના વાંધા કાઢવા હોય તો આપણે ફટાફટ એ તારામાં આ વાંધો છે, તારી આ ભૂલ છે, તે આ ખોટું કર્યું છે, તારે આમ કરાય નહીં. બીજાની 100 ભૂલ ગોતી બહુ સહેલી છે સજ્જનો, પણ પોતાની એક ભૂલ સુધારવી અને સ્વીકારવી એ બહુ અઘરી છે. પણ આપણે પાછા વળીએ, અમારી કોઈ દી ભૂલ થાય જ નહીં ને, અમે કોઈ દી ભૂલ કરીએ નહીં, પણ ગામ આખું કે છે હવે તો પાછો વળ. નારદજીએ કહ્યું કે ભૂલ નહીં, પણ હા તમને એક બીજો માર્ગ બતાવો. કયો માર્ગ? નારદજીએ યાદી કરી કે તમે વેદોનો વિસ્તાર કર્યો, પણ હવે એ વેદને ભણે કોણ? કારણ કે ભવિષ્યમાં કલયુગ આવવાનો છે. કલયુગની અંદર લોકો વેદ અને શાસ્ત્રોની વાતોને ભણશે નહીં અને લોકો એને માનવા પણ તૈયાર નહીં થાય. બીજું, તમે મહાભારત નામનો ગ્રંથ નિર્મિત કર્યો, પણ હવે 1,25,000 શ્લોક સાંભળી અને માણકે રેવા દો, આ સાંભળવું નથી, હવે આ કેદી પૂરું થાય? અને મહાભારતની કથા બેહાડે કોણ? તમને માર્ગ બતાવો. ભલે તમે માનવ સમાજના શ્રેયને માટે બધો પ્રયાસો કર્યા, પણ જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ એના ચરિત્રોને પૂરેપૂરા તમે ગાશો નહીં, ત્યાં સુધી તમારા હૃદયનો અસંતોષ દૂર થશે નહીં. પેલા વેલા તો વ્યાસજીએ પ્રત્યુત્તર આપ્યો કે મહાભારતની અંદર મેં કૃષ્ણ ચરિત્ર બતાવ્યું છે. ત્યારે નારદજીએ કહ્યું ભલે મહાભારતની અંદર કૃષ્ણ ચરિત્ર છે, એમાં ના નહીં, પણ મહાભારતની અંદર મુખ્ય પાત્ર કોનું છે? તો કે ધર્મનું. હા, એની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર તમે ઘણું નિરૂપણ કર્યું, પણ એ મહાભારતની અંદર કૃષ્ણની ભૂમિકા કઈ છે? તો બતાવ્યું કે પોતાના આશ્રિત રહેલાને યુદ્ધની અંદર કઈ રીતે વિજયી બનાવવા અને કઈ રીતે રાજનીતિ કરી અને ઓછી સંખ્યા હોય તો પણ રાજગાદી અપાવી, એ કુશળતા મહાભારતની અંદર કૃષ્ણની છે. તો ભલે મહાભારતની અંદર કૃષ્ણ ચરિત્ર છે, પણ એ ગૌણ છે, મુખ્ય નથી. તમે ભગવાન શ્રી કૃષ્ણ એના ચરિત્રનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરો કે ભગવાન પ્રગટ થયા, ભગવાનની બાળ લીલા, ભગવાનની કુમાર અવસ્થા લીલા, મથુરા લીલા, આ બધું નિરૂપણ કરો. તમે નાની એવી એક કથા પણ બતાવી દીધી કે હું પૂર્વજન્મની અંદર દાસીનો પુત્ર હતો અને નાની ઉંમરમાં મને સંતનો સંગ થયો અને મારું મન ઈશ્વરની અંદર એકાગ્ર બની ગયું અને મને ભગવાનની દિવ્ય વાણીનો અનુભવ થયો કે હે બાળક, આ જન્મની અંદર તને મારા દર્શન નહીં થાય, પણ હવે પછીના જન્મની અંદર તમને દર્શન થશે. કાળના ક્રમની અંદર મારું શરીર નિર્વાણ પામ્યું અને હું બ્રહ્માના શરીરમાં સમાઈ ગયો. ભગવાનની કૃપાથી બ્રહ્માજીએ જ્યારે ફરીવાર સૃષ્ટિનું સર્જન કાર્ય કર્યું તો એ દાસીનો પુત્ર ત્યાર પછીના જન્મની અંદર બ્રહ્માના ખોળાની અંદરથી નારદ એવા નામથી પ્રગટ થયો. વ્યાસજીએ કહ્યું કે આ કથા તમે કોની બતાવી? નારદજીએ કહ્યું કે મારી જ કથા બતાવી કે ભગવાનના ચરણની અંદર મારું મન એકાગ્ર બની ગયું તો દાસી પુત્ર મટી અને હું ભગવાન એ બ્રહ્માનો પુત્ર બન્યો અને હવે તો મારે જ્યારે ભગવાનના દર્શન કરવા હોય ત્યારે હું કરી શકું છું. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું નિરૂપણ કરો એટલે મને કંઈક આધાર આપો. અને એ વખતે ભાગવતજીના મુખ્ય 4 શ્લોક છે. હવે ભગવાન નારાયણ એણે બ્રહ્માને 4 શ્લોક આપ્યા. બ્રહ્માએ એ 4 શ્લોક પોતાના પુત્ર નારદજીને આપ્યા. નારદજીએ એ 4 ભાગવતજીના મૂળ શ્લોક એ વ્યાસજીને આપ્યા અને કહ્યું કે હે વ્યાસજી, હવે આ 4 શ્લોકનું તમે અનુષ્ઠાન કરો, એટલે સાધના કરો અને પછી તમે
ભાગવત ગ્રંથને લખવાનો પ્રારંભ કરો. આ 4 શ્લોકની અંદરથી ભગવાન કૃષ્ણની અસંખ્ય લીલાઓનું તમને દર્શન થશે, અનુભવ થશે. તે નારદે સૂત ભગવાન બાદરાયણ. નારદજી ગયા, વ્યાસજીએ 4 શ્લોકોનું અનુષ્ઠાન કર્યું અને ભગવાનની કૃપાથી ભગવાન કૃષ્ણના જે કંઈ ચરિત્રો હતા એ ચરિત્રોનું એને હૃદયની અંદર દર્શન થયું. નિર્ણય થયો કે જે ચરિત્રનું મને દર્શન થયું, જે ભગવાનની લીલાઓનો મને અનુભવ થયો, તો એ જ લીલાઓ હવે હું ગ્રંથની અંદર લખીશ. વિચાર કર્યો કે ભાગવત લખવું છે, પણ હવે ભાગવતના શ્લોકની રચના કરવી અને ભાગવતને ગ્રંથની અંદર લખવા, શ્લોક એ બે કાર્ય એક સાથે નહીં થાય. એટલે એના મનમાં એમ થયું કે હાલ લખવાને માટે હું કોઈને બોલાવું, એટલે હું શ્લોક બોલતો જાઉં અને સામેની વ્યક્તિ, કારણ કે અત્યાર સુધી જે આપણા ગ્રંથો હતા એ કંઠસ્થ હતા, પણ હવે અહીંયા ગ્રંથસ્થ બન્યા છે. વિચાર આવ્યો કે લખવાની અંદર જો કોઈ કુશળ હોય તો એ છે ગણપતિ મહારાજ. હલે તો પછી ગણપતિ દાદાને જ પ્રાર્થના કરું અને એ ગણપતિ દાદા અહીંયા આવી અને શ્લોક લખે અને માનવ સમાજનું શ્રેય થાય, આવો વિચાર કરી આજે વ્યાસજી પોતાના આશ્રમની અંદર ભાગવત લખવાને માટે શ્રી ગણપતિ દાદાનું સ્મરણ કર્યું, ગણપતિ દાદાની પ્રાર્થના કરી. આવો આપણે પણ ગણપતિનું સ્મરણ કરીએ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાગી પાર્વતી પિતા મહાદેવા, માતા જાગી પાર્વતી પિતા મહાદેવા, અરે માતા જાગી પાર્વતી પિતા મહાદેવા, માતા જાગી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. ચાર ભુજધારી, એક દંત દયાવંત ચાર ભુજધારી, અરે એક દંત દયાવંત ચાર ભુજધારી, એક દંત દયાવંત ચાર ભુજધારી, અરે માથે पे सिंदूर सोए मुशक की सवारी, માથે પર સિંદૂર સોહે મુશક કી સવારી. અરે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાગી પાર્વતી પિતા મહાદેવા, માતા જાગી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. અરે અંધન કો આંખ દેત કોડિન કો કાયા, અંધન કો આંખ દેત કોડિન કો કાયા, અરે અંધન કો આંખ દેત કોડિન કો કાયા, અંધન કો આંખ દેત કોડિન કો કાયા, અરે બાંજ માયા, વાંજન કો પુત્ર દેત નિર્ધન કો માયા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, अरे पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, पान चढ़े फूल
જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા અરે સૂર શ્યામ સફલ કીજે સેવા સૂર શ્યામ શરણ આય સફલ કીજ સેવા અરે સૂર શ્યામ શરણ આય સફલ કીજ સેવા સૂર શ્યામ શરણ આય સફલ કીજ સેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ એ દેવા પેલા ગણપતિનું નામ તમે લેજો રે પેલા ગણપતિનું નામ તમે લેજો એ પેલા ગણપતિનું પેલા ગણપતિનું નામ તમે લેજો રે પેલા ગણપતિનું નામ તમે લેજો એ પછી અંબા અંબા એમ કહેજો રે પછી અંબા અંબા એમ કહેજો એ પછી અંબા અંબા એમ કહેજો રે પછી અંબા અંબા એમ કહેજો એ માત પિતાની સેવા તમે કરજો રે માત પિતાની સેવા તમે કરજો એ માત પિતાની સેવા તમે કરજો રે માત પિતાની સેવા તમે કરજો એ પછી અંબા અંબા એમ કહેજો રે પછી અંબા અંબા એમ કહેજો એ સદગુરુના ચરણ તમે જાજો રે સદગુરુના ચરણ તમે જાજો એ સદગુરુના ચરણ તમે જાજો રે સદગુરુના ચરણ તમે જાજો પછી અંબા અંબા એમ કહેજો રે પછી અંબા અંબા એમ કહેજો એ પેલા ગણપતિનું પેલા ગણપતિનું નામ તમે લેજો રે પેલા ગણપતિનું નામ તમે લેજો પછી અંબા અંબા એમ કહેજો રે પછી અંબા અંબા એમ કહેજો પછી અંબા અંબા એમ કહેજો રે પછી અંબા અંબા એમ કહેજો બોલીએ ગણપતિ મહારાજ કી જય ભાગવત લખવાને માટે ગણપતિ દાદાને યાદ કર્યા ગણપતિજી પ્રગટ થયા છે. વ્યાસજીએ ગણપતિ દાદાને વંદન કરી એમની પૂજા કરી. વ્યાસજીએ પ્રાર્થના કરી કે હે દાદા, ભવિષ્યની અંદર હવે કલિયુગ આવી રહ્યો છે અને એ કલિયુગના મનુષ્ય દુઃખમાંથી મુક્ત બને અને સુખ શાંતિ અને પ્રસન્ન રહે એટલા માટે હું ભાગવત ગ્રંથની રચના કરવા તૈયાર થયો છું. પણ હવે એ ભાગવતના શ્લોક જો તમે લખો તો ભાગવતના શ્લોકની રચના હું કરી શકું. એટલે મેં આપને ભાગવત લખવાને માટે અહીંયા બોલાવ્યા છે. વ્યાસજીએ કહ્યું કઈ વાંધો નહીં, એ ગણપતિએ કહ્યું કઈ વાંધો નહીં, પણ મારી એક શરત છે. વ્યાસજીએ કહ્યું કઈ શરત? ગણપતિ દાદાએ કહ્યું કે શરત એ છે કે હે વ્યાસજી, તમારે શ્લોક બોલતા બોલતા અટકવાનો નહીં. હા, તમે શ્લોક બોલો અને હું લખીશ, લખતા લખતા મારે અટકવાનો નહીં. અને તમે જો બોલતા બોલતા અટકી ગયા અને પછી એમ કહો કે હવે અડધી પોણી કલાક પછી, તો એ મેળ નહીં આવે. અહીં તો હાથમાં કલમ લીધી જ્યાં સુધી અથવા તો ઈતિ સુધી. વ્યાસજીના મનમાં એમ થયું કે આ શરતો તો અઘરી છે, પણ વ્યાસજી બુદ્ધિશાળી. એટલે વ્યાસજીએ કહ્યું કે કઈ વાંધો નહીં દાદા, પણ લખતા પહેલા હું જે શ્લોક બોલું એનો તમારે વિચાર કરવાનો, એનો અર્થ બરોબર છે કે નહીં, એની સંધિ બરોબર છે કે નહીં, એનું અનુસંધાન બરોબર છે કે નહીં, યોગ્ય કે અયોગ્ય એનો નિર્ણય કરી અને પછી તમારે શ્લોક લખવાનો. એવું નહીં કે હું બોલી ગયો તમે લખી નાખ્યો. કારણ કે આ તો
સેજ અમથી પણ જો આમાં ભૂલ થઈ જશે તો ભવિષ્યની અંદર માનવ સમાજને મોટો ભોગવવાનો વારો આવશે. એટલે લખતા પહેલા, કારણ કે આપ જ્ઞાની છો, વિદ્વાન છો, એટલે યોગ્ય અયોગ્યનો નિર્ણય લઈ અને પછી શ્લોક લખવાનો. ગણપતિએ કહ્યું ભલે. વ્યાસજી શ્લોક બોલતા ગયા, ગણપતિ દાદા હાથમાં કલમ લઈ અને શ્લોક લખતા ગયા. જે ભાગવતના મૂળ 4 શ્લોક, હવે એ 4 શ્લોકનું વિસ્તૃતિકરણ થયું અને એમાંથી કેટલા શ્લોક પ્રગટ થયા તો કે 18,000. આ 18,000 શ્લોક વાળું આ ગ્રંથની રચના થઈ અને એમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું નિરૂપણ થયું, બસ વ્યાસના હૃદયની અંદર જે અસંતોષ હતો એ અસંતોષ દૂર થયો છે. વ્યાસજીનું મન પ્રસન્ન થયું અને ગણપતિએ કહ્યું કે હે વ્યાસજી, તમે જે આ ગ્રંથની રચના કરી, બસ આ ગ્રંથનો કોઈ આશ્રિત બનશે તો એ દુઃખમાંથી, દરિદ્રતામાંથી, ભય અને શોકમાંથી એ મુક્ત બને અને કાયમને માટે પ્રસન્ન થઈને એનું જીવન વ્યતીત થશે. ગણપતિજી, આપ જો બદ્રીનારાયણ ગયા હો તો ત્યાં એક બાજુથી સરસ્વતી નદી, એક બાજુથી અલકનંદા, અને આ 2 નદીઓનો જ્યાં સંગમ છે ત્યાં જ વ્યાસજીનો આશ્રમ છે. એટલે ત્યાં લખેલું છે વ્યાસ ગુફા. જે શિલા ઉપર, એટલે જે પથ્થર ઉપર વ્યાસજી કાયમ સંધ્યા ભગવત ભજન કરતા એ વ્યાસ શિલા પણ છે. અને સેજ અમથા તમે દૂર જાઓ તો ત્યાં લખેલું છે ગણેશ ગુફા. અને ત્યાં ચિત્ર એવું છે, વ્યાસજી ભાગવત બોલી રહ્યા છે અને હાથમાં કલમ લઈ અને ગણપતિજી મહારાજ એ ભાગવત લખી રહ્યા છે. અત્યારે તો બહુ સરસ ત્યાં જગ્યા થઈ ગઈ છે, બહુ સારું મંદિર પણ થઈ ગયું છે, લોકોની અવર જવર પણ ઘણી બધી વધી ગઈ છે. પણ વ્યાસજીના મનમાં એમ થયું કે ગ્રંથ તૈયાર થઈ ગયો, પણ હવે આ ગ્રંથ ભણાવવો કોને? કારણ કે ભાગવત તૈયાર છે, પણ ભાગવતનો પ્રચાર કરે કોણ? યાદ આવ્યું કે ભાગવતના મર્મને સમજી શકે અને સમજાવી શકે એવી કોઈ યોગ્યતા હોય તો એ મારા પુત્ર શુકમાં છે. હવે શુકદેવ જો ભાગવત ભણે અને એ બીજાને કથા સંભળાવે તો લોકોનું કલ્યાણ થાય. પણ મુશ્કેલી એ હતી કે શુકદેવજી મહારાજ એ તો નિરાકાર બ્રહ્મની આરાધના કરતા હતા. એટલે નિરાકારની જે આરાધના કરતા હોય એનું મન ક્યારેય સગુણની અંદર આસક્ત બને નહીં. નિરાકારનો અર્થ અહીંયા એ બતાવ્યો છે કે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં એને ભગવત સ્વરૂપ દેખાય, બીજું કંઈ દેખાય નહીં. ત્યારે આપણી નિરાકાર દ્રષ્ટિ નથી. આપણને ખબર પડે કે આ ભાઈ છે ને આ બેન છે, આ બાળક છે, આ વૃદ્ધ છે, આ વડીલ છે, આ વૃક્ષ છે, આ પાણી છે, આ પથ્થર છે. પણ નિરાકારની અંદર જેનો મન એકાગ્ર બની ગયો એને તો પથ્થરની અંદર પણ પ્રભુ દેખાય. પણ છતાંય હું પ્રયાસ કરું એટલે પોતાના શિષ્યોને ભાગવતજીના થોડા શ્લોકો ભણાવ્યા. યમુના નદીના તટ પર સુખદેવજી વૃંદાવનની અંદર ભગવાનનું ભજન કરે છે. કાયમ આ શિષ્યો ત્યાં આવે અને સુખદેવજી આંખ બંધ કરી અને બેઠા હોય અને ત્યાં શ્લોકનું પઠન કરે. આમ 3-4 મહિના થયા, સફળતા ન મળી. પણ એકવાર, એટલે અહીંયા એ બતાવે છે કે મનુષ્ય સતત જો આળસ છોડી અને પુરુષાર્થ કરે તો એને સફળતા મળે. આ શિષ્યોના મનમાં એમ ન થયું કે આ 3 મહિનાથી આપણે રોજ શ્લોક બોલીએ છીએ અને કોઈ સાંભળતું નથી, એ કાયમ. પણ એકવાર સુખદેવજી ઉભા થયા, સ્નાન કરવાને માટે ગયા અને જ્યાં સ્નાન કરીને આવે ત્યાં તો સુખદેવજી મહારાજ સાંભળે એમ ભાગવતજીના 2-4 શ્લોકો જેની અંદર ભગવાનનો સ્વભાવ બતાવ્યો, ભગવાનનો સ્વરૂપનું નિરૂપણ કર્યું. કેવલ સાંભળવા માત્રથી સુખદેવજીનું મન જે હતું એ પ્રભુની અંદર એકાગ્ર બન્યું અને કહ્યું કે આવા શ્લોક તમને કોણે ભણાવ્યા? શિષ્યોએ કહ્યું કે અમારા ગુરુજીએ. અમને તો 2-4 શ્લોક આવડે છે, પણ અમારા ગુરુજીની પાસે તો આખો ગ્રંથ છે. કેવલ 2 શ્લોક સાંભળવાથી આ ગ્રંથને ભણવાની તમન્ના સુખદેવજીને જાગી. આવ્યા છે હિમાલય ક્ષેત્રની અંદર
ખબર પડી કે આ ગ્રંથની રચના કરનાર તો મારા પિતાજી છે, તો પિતાનો વારસો સંભાળવો એ પુત્રનું કર્તવ્ય છે. પણ સુખદેવજીએ આવી અને જ્યારે પૂછ્યું કે વ્યાસજી છે ક્યાં, હવે આ ભાગવતની કથા નથી, પણ કોઈ મહાપુરુષોનો બહુ સારો એક સિદ્ધાંત છે પૂજ્ય ડોંગરે બાપજીનો, કે એ વખતે શ્રી વ્યાસજી નર્મદા મૈયાની પરિક્રમા કરવાને માટે ગયા છે. સુખદેવજીના મનમાં એમ થયું કે પિતાજી જો નર્મદા મૈયાની પરિક્રમા કરવા ગયા હોય તો હવે પરિક્રમાને પૂર્ણ કરતા તો બહુ વાર લાગશે, કારણ કે આપણા ભારતની અંદર ઘણી બધી નદીઓ છે, હજારો નદીઓ છે, પણ એક જ નદી એવી છે કે જેની પરિક્રમાનો મહિમા છે અને એ છે નર્મદા મૈયા. ન ભૂલતો હો તો કદાચ લાંબામાં લાંબી મોટી નદી કોઈ હોય તો એ પણ નર્મદા મૈયા છે. લગભગ 1100 કે 1300 કિલોમીટરનો એનો વ્યાપ છે, અને એક જ નદી એવી છે કે જેનો પૂર્ણ પરિક્રમા થઈ શકે. અને એ પરિક્રમા જે લોકો કરે એના પણ એક નિયમ હોય કે એ નર્મદાની પરિક્રમાનો આમ તો જો એના નિયમ પ્રમાણે કરે તો 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ થાય, કારણ કે જ્યાં ચાતુર્માસ આવે તો એ ચાતુર્માસ પાછો 4 મહિના વ્યતીત કરવા પડે, ત્યારે યાત્રા સ્થગિત કરી દેવી પડે. અને અત્યારે તો ખૂબ લોકો નર્મદાની પરિક્રમા કરે છે, લાખો માણસો. અને હવે તો આપણે તો બહુ જ સાધનના એવાયા થઈ ગયા ને, એટલે હવે તો બસમાંય થાય અને વાહનમાંય થાય, હાલીને તો બહુ ઓછા કરવાવાળા, કારણ કે એને માટે તો ઘણો બધો સમય જોઈએ, 1.5-2 વર્ષ થાય ત્યારે માંડ પરિક્રમા પૂરી થાય. એટલે સુખદેવજીના મનમાં એમ થયું કે હવે પિતાજી જો નર્મદા મૈયાની પરિક્રમા કરવા ગયા હોય તો પરિક્રમા ક્યારે પૂરી થાય, મારે તો ભાગવત ભણવું છે જલ્દી. સુખદેવજીને એ ખ્યાલ હતો કે થોડા સમયની અંદર ચાતુર્માસ વ્યતીત થવાનો છે, તો પરિક્રમા જે કરતા હોય તો એ 4 મહિના એને પોતાની યાત્રા જે અષાઢ મહિનાથી કારતક મહિનાની પહેલી જેને દિવાળી આપણે કહીએ ત્યાં સુધી 4 મહિના યાત્રા અટકાવવી જોઈએ, કારણ કે ચોમાસાનો સમય હોય. તો હાલે હું મારા પિતા જ્યાં ચાતુર્માસ વ્યતીત કરે ત્યાં જઈ અને ભાગવત ભણું. અને એ વખતે એવું બતાવ્યું કે નર્મદાજીની યાત્રા કરતા કરતા શ્રી વ્યાસજી એ આવ્યા આપણા ગુજરાતની અંદર વડોદરાથી 65 કિલોમીટર, ડભોઈથી 35 કિલોમીટર અને સિનોર ગામથી 5-7 કિલોમીટર, જે ગામનું નામ છે માલસર. આ માલસરની ભૂમિ ત્યાં આવ્યા છે. અને સુખદેવજી ત્યાં આવી અને 4 મહિના સુધી પોતાના પિતા વ્યાસજીની સેવા કરી અને ભાગવતની દીક્ષા એ પ્રાપ્ત કરી છે. એટલે પૂજ્ય ડોંગરે બાપજી એને માલસરની ભૂમિ પ્રત્યે અથાગ પ્રેમ હતો કે પોતાનું વધારે જીવન એને માલસરની ભૂમિ પર, ત્યાં આપ જો ગયા, ઘણા ગયા જ હશે, અને ત્યાં સત્યનારાયણનું મંદિર છે. એ જૂનામાં જૂનો માલસરની અંદર એ જગ્યા, હવે તો ઘણી બધી ફેસિલિટી વાળી બધી આશ્રમો થયા છે, પણ એ જૂનામાં જૂની બિલકુલ નર્મદા મૈયાના સાનિધ્યમાં, અને ત્યાં બાપજીનું મંદિર પણ છે. અને ત્યાં પૂજ્ય બાપજીએ 1 નહીં 2 નહીં પણ 33 કથાઓ કરી.